એકદમ પેટીમાં નહીં પૂરી રાખતા સમાજ માટે, શિક્ષણ માટે, મેડિકલ માટે, બીજાના માટે આપણે એને થોડા છૂટા મૂક્યા. એ આપણા માટે સદભાગ્યની વાત એ છે. કમાણા કેટલું એ બહુ મહત્વનું નથી, પણ ભગવાનની દયાથી આપણને જે વાપરવાનો લાવો મળ્યો છે એ આપણા માટે વધારે મહત્વનું છે. મેળવા કરતાં જે વાપરવાનો આનંદ આવ્યો છે એ. શિક્ષણ હોય તો જ કોઈ પણ સમાજની પ્રગતિ થઈ શકે. સ્વામી સચ્ચિદાનંદ હંમેશા કહે છે કે પટેલ સમાજની પ્રગતિ ગુજરાત સ્ટેટ કરતાં પર્સન્ટેજ વાઇઝ વધારે છે. ખરેખર ગુજરાતના 10% હોય તો પટેલોની 40% પ્રગતિ છે. એટલે ગુજરાતની પ્રગતિના 10%માં પટેલોનો સૌથી મોટો ફાળો છે. સચિવાલયમાં જઈએ તો આપણા આઈએએસ ઓફિસર્સ બહુ નથી. એમાં આગળ વધવાની જરૂર છે, કારણ કે પ્રધાનો થાય પણ ખરેખર બધો કંટ્રોલ તો સચિવો જ કરતા હોય છે, અને એના માટે આઈએએસ ઓફિસરની જરૂર છે. હઠીલો લટકાણો ચોરે ચિતડાયની ચાલમાં, સુડીલો સરવરિયો વેણું વજાડે છે વાલમાં. હઠીલો લટકાણો ચોરે ચિતડાયની ચાલમાં, સુડીલો સરવરિયો વેણું વજાડે છે વાલમાં. એ શીખે ચડી ગોપીજનના કોરસ એ તો છોરે રે, ગામના છોરા ભેળા કરી મધ મધુકા ફોડે રે. તો નટ ખતના નકડો જશોદાનો જાયો રે. માધવ મોરલી વાગે રે, સામને જગાડે રે. માધવ મોરલી વાગે રે, સામને જગાડે રે. પગડા વચ્ચે ઉભો ઈતો ભાગડી વગાડે રે. ચંદ્ર લાલો છેદ ચોકાળો કાનજી કમળ ગારો રે. શિક્ષણ બધાને મળે છે, શિક્ષિત બધા બને છે, પણ કેળવણી બહુ ઓછાને મળે છે, અને કેળવણી પછી સંસ્કાર બહુ એથી ઓછાને મળે છે. શિક્ષણ એવું હોવું જોઈએ કે માણસને પૂરતી કેળવણી મળે, એને સંસ્કાર મળે, એનો તનનો વિકાસ થાય, મનનો વિકાસ થાય, તંદુરસ્ત